જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉનાળાની ગરમીમાં ચટપટું ખાવાનું મન થાય ને તો ખૂબ જ ઓછા તેલમાં ઝડપથી બની જાય એવો આ ઇન્સ્ટન્ટ નાસ્તો આપણે બનાવીશું। તો આ વેજીટેબલનો નાસ્તો એકદમ નવો છે અને તમે ક્યારેય બનાવ્યો નહીં હોય। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કે હું કઈ રીતે બનાવું છું। તો આપણે અહીંયા ગાજર, ટામેટાં, કેપ્સિકમ અને ધાણા આ 4 વસ્તુ આપણે લીધી છે। તમારી પાસે જે અવેલેબલ વેજીટેબલ હોય ને એ તમે અહીંયા લઈ શકો છો। તો પહેલાં તો આપણે ગાજરના નાના નાના ટુક કરી અને ચોપરમાં ચોપ કરી લઈશું। અને જો ચોપર ન હોય ને તમારી પાસે તો એકદમ ઝીણી એવી ખમણી આવે ને એનાથી ગાજરને ખમણી લેવાનું અને આપણે કેપ્સિકમ ટામેટાના ઝીણા ઝીણા ટુક કરી લેવાના અને ધાણાને પણ એકદમ ઝીણા એવા સમારી લેવાના। તો આ બધા વેજીટેબલ આપણા તૈયાર થઈ ગયા છે। તો એમાં આપણે 2 વાટકી જેટલી મીડિયમ ખાટી છાશ કરીશું। જો તમારી પાસે છાશ ન હોય અને જો તમારે દહીં કરવું હોય ને તો અહીંયા ખાટું એવું દહીં કરવાનું 1 વાટકી અને પછી જ્યારે જરૂર પડે ને એ પ્રમાણે તમારે થોડું એવું પાણી કરતું જવાનું અને એ ઠીક એવું અહીંયા બેટર રેડી કરવાનું છે। તો આપણે જો અહીંયા 2 વાટકી છાશ કરી છે તો હવે અહીંની સામે હું અહીંયા 2 વાટકી જેટલો રવો કરીશ, પણ પહેલાં આપણે થોડો થોડો રવો કરતો જવાનો જેથી કરીને બેટર છે ને એ લમ્સ ફ્રી બેટર આપણને તૈયાર થાય। તો અહીંયા આપણે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ વાપર્યા છે ને તો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી બને છે ને કે પેટ તો ઝડપથી ભરાઈ જાય છે પણ મન ભરાતું નથી। તો ફરીવાર આપણે બનાવ્યો છે ને તો ફરીવાર આ બનાવવાની ડિમાન્ડ પણ આવી ગઈ છે કે ફરીવાર આ જ રીતે બનાવજો। તો હવે જો અહીંયા આપણે 2 વાટકી છાશ હતી તો હજી આપણે છાશની અહીંયા જરૂર પડી છે તો મેં ફરી 1 વાટકી છાશ લીધી છે। તો અહીંયા મારે 3 વાટકી છાશ વપરાણી છે। અને જો આ નાસ્તામાં તમારે થોડો એવો ચણાનો લોટ કે ચોખાનો લોટ તમારે મિક્સ કરવો હોય ને તો એ પણ કરી શકો છો, પણ હું અહીંયા આ ખાલી રવાથી જ આ નાસ્તો બનાવું છું। તો હવે જો રવો છે ને એ પાણીને શોષી લેતો હોય છે એટલા માટે આપણે 10 મિનિટનો જો આ રેસ્ટ આપીશું ને તો પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થશે। તો જો આ રીતે પહેલાંથી જ આપણે ઠીક રાખવાનું, વધારે ઢીલું નથી કરી દેવાનું। બેટર આપણું રેસ્ટ લે છે ને ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ચટણી બનાવી લઈએ। તો અહીંયા આપણે ઝીણું ખમણ આવે છે, એકદમ ઝીણું ખમણ ટોપરાનું એ આપણે લેવાનું છે અને 1 વાટકી જેટલું મેં મીડિયમ ખાટું દહીં લીધું છે, આદું અને મરચું લીધું છે। સ્વાદ પ્રમાણે આપણે સાકર કરીશું અને સ્વાદ પ્રમાણે નમક કરી આ બધું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ કરીશું। તો જો આપણે જે ફ્રેશ નાળિયેરની ચટણી બનાવીએ ને એવી જ સરસ મજાની આ ચટણી બનીને તૈયાર થાય છે। અને જે ચટણીમાં તમારી દાળિયા કરવા હોય કે શેકેલી શીંગ કરવી હોય ને તો એ પણ કરી શકાય છે, તો પણ સરસ એવો ટેસ્ટ આવે છે। પણ અમારી પાસે અત્યારે કંઈ નહોતું અવેલેબલ એટલે મેં ખાલી દહીં અને નાળિયેરથી જ આ ચટણી બનાવી છે। તો હવે આ ચટણીનો આપણે વઘાર કરીશું। એની થિકનેસ જુઓ, આ મીડિયમ થિકનેસ જ રાખવાની। તો તડકા પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકી, તેલ આવે એટલે રાઈ અને થોડું એવું જીરું કરવાનું છે અને થોડી હિંગ કરી અને લીમડો કરવાનો છે અને ચપટી એવો ગરમ મસાલો, આ બધું બરાબર સતળાય ને એટલી જે આપણે ચટણી રેડી કરી છે ને એમાં આપણે ઉપર કરી દઈશું આ વઘારને અને બરાબર મિક્સ કરી અને પછી ઉપરથી આપણે ફ્રેશ લીલા ધાણાથી એને સજાવી દઈશું। એટલે આ ચટણી છે નાસ્તા સાથે બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે। તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે બેટર તરફ જઈએ। તો જુઓ બેટર છે ને એ થોડુંક વધારે થઈ ગયું છે, પણ અત્યારે આપણે એમાં કાંઈ પાણી કે છાશ કાંઈ નથી કરવાનું, આપણે થીક જ રાખવાનું છે। તો એમાં આપણે આદું અને મરચાંની પેસ્ટ કરી છે। જો તમે અહીંયા લસણ ડુંગળી ખાતા હોય ને તો એ પણ તમે આમાં કરી શકો છો। અને ધાણા જીરું પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે નમક કરીશું અને ચપટી એવું આપણે હળદર પાવડર કર્યો છે। જો તમારે અહીંયા હળદર ન કરવી હોય ને તો એને સ્કીપ કરી શકો છો, નાસ્તાનો દેખાવ તો પણ બહુ સરસ આવશે। તો હવે જો આ બેટરને આપણે બરાબર મિક્સ કરી અને જ્યારે આપણે આ નાસ્તો બનાવવાનો હોય ને ત્યારે જ આપણે આમાં કુકિંગ સોડા કરીશું, મતલબ કે જે ખાવાના મીઠા સોડા આવે છે ને
જે આપણે ભજીયામાં ને વાપરીએ એ સોડા અહીંયા કરીશું. તો જુઓ, ચપટી જેટલા જ આપણે કરવાના, વધારે નથી કરવાના. અને ઉપરથી આપણે 2 ચમચી જેટલું પાણી કરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. તો આ સોડા કરવાથી નાસ્તો છે ને એકદમ સરસ એવો સોફ્ટ અને સ્પોન્જી બને છે. તો હવે આપણે તડકા પેનમાં થોડું એવું તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને તલ કરી અને આ નાસ્તાને એમાં કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ સ્લો રાખવાની છે. અહીંયા મેં અડધી ચમચી જેટલું જ તેલ મૂકેલું છે. આ 2 વસ્તુ આપણે સતળાઈને પછી આપણે આ બેટર એમાં કરીશું. અને આપણે જુઓ, આ તડકા પેનમાં આપણે આખું ભરીને બેટર નથી કરવાનું, નહીંતર એ વધારે થીક થશે અને તમારે કૂક થવામાં પણ સમય લાગશે. એટલા માટે આપણે અડધું ભરવાનું અને પછી ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દેવાનું. ઉપરથી વધારેથી સીજે ને પછી જ આપણે એને સાઈડ પલટવાની. જો અત્યારે હજી નહીં પલટે તો હું થોડી વાર માટે એને રહેવા દઈશ અને પછી ઉપરથી આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું. અને જો આ રીતનું ડ્રાય થાય ને પછી જ આપણે સાઈડ પલટવાની છે. તો જુઓ, તમે જોઈ શકો છો ને કે નાસ્તો આપણો ફૂલી ગયો છે, મતલબ કે અંદરથી એ સોફ્ટ જ બન્યો છે. તો આ નાસ્તો આપણો 2 થી 3 મિનિટમાં બનીને તૈયાર થાય છે. તો જુઓ, તમે જોઈ શકો છો ને કે એનો દેખાવ એટલો સરસ આવ્યો છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો આ રીતે હું તમને બીજું પણ કરીને બતાવું. તો મિત્રો, જો આ રીતે તમે પણ ક્યારેય વેજીટેબલનો આવો નાસ્તો બનાવ્યો છે કે નહીં, અને જો બનાવતા હોય તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અને જો મારી રેસિપીઓ તમને ગમતી હોય ને, હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. જુઓ, તમે જોઈ શકો છો ને કે કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે આ નાસ્તાનો. તો આ નાસ્તાને તમે ગ્રીન ચટણી કે ટામેટો કેચઅપ કે નાળિયેરની ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. અને એ કાંઈ પણ ન હોય ને તો તમે આને ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો જુઓ, કેટલો સરસ સોફ્ટ બન્યો છે ને, તો ટેસ્ટી પણ એટલો જ છે. તો ચોક્કસથી બનાવજો. તો હવે ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.